ગામડામાં મને યાદ છે, અને તમે બધાએ જે ગામડામાં જન્મ્યા છો, મોટા થયા છો, ખળાવાડ હતી, આ મશીનો નહોતા તેથી. અને ખળાવાડમાં ડુંડાનો ઢગલો કરી અને પછી આમ ડુંડાને ફેલાવી આમ ગોળ, અને પછી એમાં મરણું હાંકે. એ 5 દિવસ 6 દિવસ અને પગર પાકે અને પગર કે ડુહા અને દાણા છૂટા પડે. ભકી ઉડે નહીં, કરડે બહુ. મેં મરણું હાંક્યું છે. અને પછી ભકી કરડે ને એટલે સાંજે પછી મરણું છોડી અને નદીએ નાવા જવું પડે, નહીં તો ભકી કરડે. ભકી એટલે એના નાના નાના પાર્ટિકલ્સ, પેલા ડુહાના, એનું નામ ભકી. અને પછી પગર પાકી જાય ને પછી એક સમય એવો આવે પછી સારો પવન નીકળે એની રાહ જોતો હોય ખેડૂત. અને જ્યારે પવન નીકળે ને ત્યારે ઓલી 3 પાયાવાળી ઊંચી ઘોડી, આફ્રિકાના જીરાફ જેવી, એના ઉપર ચડે. એક જણો આમ હુંડલામાં ખપાળીથી પગર ભરી ભરી, એ બધું ભરી ભરીને દેતો જતો આમ. અને બેનો ખાસ કરીને એ લાવી લાવી અને ઓલાને આપે, જે ચડ્યો હોય ને ઓલી ઘોડીએ 3 પાયાવાળી, એના હાથમાં હુંડલો અંબાવે એટલે એ વાવલે. અને એ વાવલે ને પવન હોય સારો એટલે ડુહા આમ પડતા જાય અને દાણાનો ઢગલો થતો જાય નીચે. અને કોક ડોહીમાં કે કોક ઘડિયા બુઢિયા એ હાથમાં આમ હાવરણી લઈને હેઠા બેઠા હોય ને તો બાકીના ડુહાને આમ પાછા દ્વારકાધીશના મંદિરમાં જેમ આરતી ટાણે ચમર ઢોળતા હોય ને એમ ઓલી હાવરણીથી આમ ધીમે ધીમે બાકીના ડુહાને પાછા વાળી વાળીને દૂર કરે. એટલે ડુહાનો ઢગલો એક કોર અને પેલો બાજરો દાણા એનો જે ઢગલ્યો થયો હોય એ બધું જ હરખું થઈ જાય. પછી એ ઢગલ્યાને, બાજરાના ઢગલ્યાને, એમાંથી પાછો એક બીજો નાનો ઢગલો અલગ, બાજરાને અલગ કાઢીને નાનો ઢગલો કરે. અને આ મોટો ઢગલ્યો હોય એને પાછા આમ ખપાળીથી ચારે કોર આમ ફરતા ફરતા આમ ડિઝાઇન બનાવે બાજરાના ઢગલામાં. એ ખેડૂની મહેનત. એ ખળામાં બાજરાના ઢગલા રૂપે કે તલના ઢગલા રૂપે કે જુવારના ઢગલા રૂપે કે એ ઊભી હોય, ઉપરવાળાનો આભાર માનતો હોય ખેડૂત. અને પછી એ અનાજ ગાડે નાખીને ગાડું ઘેર આવે અને કોઠીએ જાર ભરે. એ પહેલા આ ઢગલો અનાજનો એ બળદગાડામાં ભરે ને ઘરે લઈ આવે. એ પહેલા ત્યાં ખળાવાડમાં જ બ્રાહ્મણો આવે, ઠાકર મંદિરના પૂજારી આવે, શિવ મંદિરના અતીત આવે, સાધુ, એના બારોટ આવે. આ બધાયને ઓલો નાનો ઢગલો બાજુમાં કાઢ્યો હોય ને 10મો ભાગ પરમાર્થે. એટલે હવને એની યોગ્યતા પ્રમાણે કોઈને માણું, કોઈને 2 પાલી, કોઈને પાલી, એ દાણા હવને આપે. પહેલો ભાગ પરમાર્થે, દાન. દાન